नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत लाजपोर जेल में रक्षाबंधन का आयोजन। लाजपोर जेल में बहनों ने कैदियों को राखी बांधी। जेल में बहनों द्वारा राखी बांधते समय कैदियों की आंखों में आंसू देखे गए। भावुक दृश्य देखने को मिले। सुबह से ही बहनें अपने बंदी भाइयों का इंतजार कर रही थी। लाजपोर जेल में बड़ी संख्या में कैदियों को राखी बांधी गई। जिन कैदियों की कोई बहन नहीं थी, उन्हें भी कुछ बहनों ने राखी बांधी। आज रोज रक्षाबंधनના દિવસે તમામ કેદી ભાઈઓ અને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇવન કોઈપણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીર પસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બહેનને ગિફ્ટ આપે છે। તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય, પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે, એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉદ્દેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ, એ પણ અંદર એક સમાજ અંદર કરવામાં આવેલો છે। देखते रहिए द हिंद 24 न्यूज।